દ્વારકા નગરીની શોભા અપાર. એટલા બધા મહેલ, 16,108 સોનાના મહેલ બેટ દ્વારકામાં, અને બહુ જ મોટું ભવન દ્વારકામાં. દ્વારકાથી બેટ દ્વારકા જવું હોય તો નાવડીમાં બેસીને જવું પડે. હવે પુલ બની ગયો હમણાં થોડા વર્ષ પહેલા, પણ જે ગયા હશે ને ખબર હશે, હોડીમાં બેસીને જ જવું પડે, રસ્તો નહીં. એ બેટ દ્વારકા એ ભગવાનનું ઘર છે, અને દ્વારકા એ ભગવાનનું રાજમહેલ છે. રાજ કરવા રોજ સવારે પ્રભુ દ્વારકા આવે, સાંજે સુવા માટે ભગવાન બેટ દ્વારકા જાય. માં દેવકી, પિતા વસુદેવ, ભાઈ બલરામ અને રોહિણીની સાથે ભગવાન આરામથી પ્રેમથી રહે. એવામાં થયું એવું કે પ્રભુની કૃપાથી એકવાર દેવકી માતાએ પૂછ્યું, આટલા બધા મહેલ કેમ બનાવડાવ્યા? ભગવાન કે લગ્ન થશે ને આપવા પડશે, પણ કે આટલા બધા? બોલે બધા મહેલ ભરાઈ જશે, ચિંતા ના કરશો. કૃષ્ણ ભગવાન હવે યુવાન થયા છે. કૃષ્ણ ભગવાનની યુવાનનું જે સૌંદર્ય છે, તમે વાંચો ક્યારેક દ્વારકાધીશનું જે વર્ણન કર્યું છે, અદ્ભુત સૌંદર્ય. ચહેરો એટલો જ ચમકે કે દૂર સુધી એના તેજથી લોકો મોહિત થઈ જાય. સોનાનો સરતાજ મુગુટ પહેરે ને મુગુટમાં મોરનું પીછું ફર 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 ફરકે. સુંદર પીળું પિતાંબર પહેરે ને પીળા કલરનો સુંદર ભગવાન સુંદર દુપટ્ટો પહેરે. અનેક પ્રકારના સુવર્ણના ઘરેણા ભગવાને પહેર્યા હોય, અને અનેક પ્રકારના રત્નો એમાં લાગેલા હોય. આવી સુંદર સુંદરતા દ્વારકાધીશની.